વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા ફાતિમા કોમ્પ્લેક્સના લોકો પાણી વગર ટળવળી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી પીવા તથા અન્ય ઉપયોગ માટેનું પાણી નહીં હોવાથી રોષે ભરાયા છે। પાલિકા તંત્ર દ્વારા આ અંગે સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે। વડોદરા પાસે પાણીના પર્યાપ્ત સ્ત્રોત આવેલા છે, છતાંય નગરજનોને પીવાનું પાણી નથી મળી રહ્યું। વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા ફાતિમા કોમ્પ્લેક્સના રહીશો સાથે અત્યાચાર થઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે। શહેરમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવતા હોય, નેતાઓ સ્માર્ટ હોય ત્યારે અહીંયા રહીશો માટે પાણી માટે વલખા મારી રહ્યા છે। 2 દિવસથી પાણી નથી આવી રહ્યું। વડોદરા પાસે પાણીના પર્યાપ્ત સ્ત્રોત પણ આવેલા છે, છતાંય નગરજનોને પીવાનું પાણી નથી મળી રહ્યું। આજે વડોદરાના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે। ચૂંટાયેલા પ્રતિનિધિએ અને પદાધિકારીઓની ફરજમાં આ કામ આવે છે। તમામે વોર્ડ નંબર 5ની મુલાકાત લેવી જરૂરી છે। વરસાદની સિઝનમાં ડ્રેનેજના પાણી અહીં ભરતા હોય છે, તે શોભા નથી આપતું। જોકે 24 કલાકમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી સ્થાનિક રહીશોએ ચીમકી પણ આપી છે। વડોદરામાં પહેલા રોડ પછી ડ્રેનેજનું કામ શરૂ થાય છે, પાણી લાવવું મુશ્કેલ બન્યું છે। સ્થાનિક મહિલા કહે છે કે પાલિકા દ્વારા લાઈનો ખોદી નાખવામાં આવી છે, પીવાનું અને ઉપયોગમાં લેવાનું પાણી નથી। વહુઓ તો પિયર જતી રહે છે, અમારી ઉંમર થઈ ગઈ છે, પાણી લાવવું મુશ્કેલ બન્યું છે। છેલ્લા 4 દિવસથી પાણીની વિકટ સમસ્યા બની ગઈ છે। ગટરની સુવિધા નથી, સાફ સફાઈની સુવિધા નથી અને વડોદરા સાફ સફાઈ રાખો પણ કેવી રીતે રાખીએ? વોટ લેવા બધા આવે છે અહીંયા ઘરે, પણ સાફ સફાઈ કોઈએ કરવી નથી। અમારે અહીંયા આગળ કોઈ વારવા પણ નથી આવતું, તો અમારે પ્રાઇવેટ પૈસા આપીને વારવું પડે। પાણી જોઈએ તો પ્રાઇવેટ ટેન્કર લેવી પડે। ગટર માટે અહીંયા આગળ બધાને પૈસા આપીને ઉઘરાઈને ગટરો સાફ કરાવવાની, તો કોઈ મતલબ નહીં ને। 4 દિવસથી પાણી કેવી રીતે લઈ રહ્યા? પાણી અમે કોઈ રીતે ઘરની અંદર કોઈને પાણી જ નથી। ટેન્કર આપે છે, પૈસા લઈને પાણી ઉઘરાઈને અમે લોકો ટેન્કર લઈએ છે। એ ફાતિમા કોમ્પ્લેક્સ આજવા રોડ આઈટીઆઈ પાસે અમારું આઈટીઆઈ પાસે ફાતિમા કોમ્પ્લેક્સ કહેવાય છે। તો અમારે ત્યાં 300-400 ઘરની વસ્તી છે, તો તેમાં અમારે પાણીની સમસ્યા છે। અમારે ઘરમાં નાના બચ્ચાઓને બી પાણી જોઈએ કે મોટાઓને બી પાણીની સમસ્યા બધાને હોય છે। તો પાણીની અમારે ઘણી બધી સમસ્યા છે। અમે વેરો ભરીએ છીએ, અમે બધી વસ્તુ અમારે તૈયાર છે, પણ અમારે બધી વસ્તુનું કોઈ બી વસ્તુની અમારે સવલત છે જ નહીં ને। અમારે વારવા વાળા બી નથી ને પાણીની બી સવલત નથી કે અમારા ઘરોમાં પાણી આવશે। 4 દિવસથી પાણી નથી આવતું, લાઈન વગર કીધે ખોદી નાખી છે। એ કીધું બહુ તમે પીવાનું પાણી તમે કઈથી બી લાઈને ભેગું કરી રાખતા કે અમારું વાપરવાનું પાણી કઈથી બી લાઈને અમે મોંઘું બી ભરી મૂકતા, પણ અમને કીધા વગર આ લાઈનો ખોદીને મૂકી છે। અમે પાણીની સમસ્યા ઘણી જ છે, અમારા નાના બચ્ચા છે, અમારા ઘરમાં પાણી નથી। અમારા નમાજી લોકો છે, આ મસ્જિદ છે, અમારા મસ્જિદમાં જવાનું, અમારા નાયા ધોયા વગર અમારા પુરુષો કેવી રીતે મસ્જિદમાં જાય? ચોક્કસથી વડોદરા શહેર 2017થી સ્માર્ટ સિટી પ્રોજેક્ટની જે વાતો થઈ રહી છે, પરંતુ આજ દિન સુધી વડોદરા શહેર સ્માર્ટ બન્યું નથી અને સ્માર્ટ અધિકારીઓ સ્માર્ટ પાણી નથી આપી શક્યા। જે ચોખ્ખું પાણી આપવું જોઈએ પાણી નથી આપી શક્યા, સાથે પીવાનું શુદ્ધ પાણી આ લોકોને મળી નથી રહ્યું। આજે સતત 2 દિવસથી પાણી માટે આ લોકો વરખા મારી રહ્યા છે। આજે ફાતિમા જે કોમ્પ્લેક્સ છે, આ સોસાયટી આજે કોમ્પ્લેક્સની હાલત તો એવી છે કે ચોમાસા દરમિયાન પણ અહીંયા આગળ ડ્રેનેજના મળમૂત્ર વાળા પ્રદૂષિત પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે। ગત વર્ષે પણ તમામ ચેનલોના માધ્યમથી પણ જે સ્થાનિક કોર્પોરેટરોને ધારાસભ્યોને બધાને ખબર છે, છતાં પણ જે કહેવાય છે કે કંઈક ને કંઈક આ લોકોની ઉપર જે અત્યાચાર કરવામાં આવતો હોય તેમ લાગી રહ્યું છે। એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે 24 કલાકની અંદર, જો 24 કલાક તો નહીં પરંતુ આજે તાત્કાલિક 5 કલાકની અંદર આ લોકોને જો પીવાનું શુદ્ધ પાણી નહીં મળ્યું તો ચોક્કસ ત્યાં તમામ લોકોને લઈ અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરની કચેરીની બહાર આંદોલન કરવામાં આવશે। કારણ કે હદ થઈ ગઈ છે, લિમિટ હોય છે। આજે જ્યારે પાણીના મીટર લગાવવામાં આવતા હોય, વીજળીના મીટર લગાવવામાં આવતા હોય, સ્માર્ટ સિટીની વાતો થઈ રહી હોય, સ્માર્ટ મીટરોની વાતો થતી હોય, તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ, આ તમામોને આ પાણીની સવલત કેમ આપવામાં નથી આવતી એ સમજાતું નથી। એટલે ખાસ કરીને જળ એ જીવન છે, એટલે આ તમામ નાગરિકોને ધ્યાને લઈ અને તાત્કાલિક પાણીની સવલત કરી આપવામાં આવે તેવી અમારી ખાસ માંગ છે।